જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે આવ્યા છીએ વાંકાનેરના શક્તિપરા વિસ્તારમાં કે જ્યાં એક ભાઈને કેન્સર હતું અને આપણે એને શરૂઆતમાં રામા મંડળ ભેરડા કિશનભાઈની એ લોકો અહીંયા કીટ દેવા આવ્યા અને એ શરૂઆતમાં બહુ પોઝિશન ભાઈની ખરાબ હતી. રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં એમને ઓપરેશન કરાયું હતું અને ઓપરેશન કર્યા પછી એને આ ઘરમાં 4 દીકરીઓ છે. 3 દીકરીઓ નાની છે અને એક દીકરી હજી સાવ નાની, તો ઘોડિયા વરાય છે. કાંઈ વાંધો નહીં, સીન આવી ગયો છે. એક દીકરી ઘોડિયા વરાય છે. એટલે એને એમ થયું મારું ઓપરેશન થયું તો હવે મારે ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવવું. તો રામા મંડળ ભેરડાથી જે કિશનભાઈ ને એની ટીમ એને એવું ખબર પડી કે અહીંયા આ વિસ્તારમાં આવું પીડિત પરિવાર છે, તો એ લોકો અહીંયા કીટ દેવા આવ્યા. અને ભાઈની આસ્થા એટલી છે કે એને એમ થયું કે મને ભલે હોસ્પિટલમાં એનું ઓપરેશન થયું અને એ બચી ગયા, કોઈ નો પ્રોબ્લેમ, પણ અત્યારે એ ભાઈને એટલી આસ્થા છે કે આ રામાપીરનો પ્રસાદ ખાય અને મારું જીવન તંદુરસ્ત થઈ ગયું છે. અને અત્યારે એ ભાઈ 4 મહિનામાં કામ કરતા થઈ ગયા છે અને હોસ્પિટલ આપણે કરિયાણાની દુકાનમાં એ ભાઈ કામે જાય છે. તો ભાઈ તમને જે આ રામાપીરનો તમે પ્રસાદ ગણો કે અમારી કીટ ગણો, તમે જે ગણો એ, પણ આને તમને આ કીટ લીધી અને આ જ્યારે ભાઈ કિશનભાઈની જ્યારે અહીંયા આવ્યા એ પછી તમને કેટલી રાહત થઈ? ઘણી રાહત મળી અમને. આવ્યા પછી અમને પરિસ્થિતિ સાવ ખરાબ હતી પહેલાં. એ આવ્યા પછી પરિસ્થિતિ ઘણી સારી થઈ ગઈ ભાઈ. અત્યારે એ થોડું ઘણા કામ કરતા થઈ ગયા હતા. અમારું ગુજરાત થોડું ચાલુ થઈ ગયું અને તમને સારું થયું તો તમને એવું લાગ્યું ને કે આ રામાપીરના પ્રસાદ છે ને એ જ માની રહી ને અમારે તો કાંઈ વાંધો નહીં મિત્રો, અમે જે પણ આ કીટો આપી હી એ અમે જે આ રામા મંડળ રમાડીને જ આપી હી. તો આજુબાજુના તમામ વિસ્તારોમાં જ્યાં પણ કોઈને રામા મંડળ રમાડવું હોય તો અમારું ઉપર અમે પોસ્ટર મૂકશું કે ભેરડાથી રામા મંડળ, બરાબર. તો નેજાધારી રામા મંડળ અમારું રામા મંડળ છે. તો આજુબાજુના વિસ્તારોમાં તમે જ્યાં ક્યાં રામા મંડળ રમાડવું હોય તો અમારો કોન્ટેક કરો. તમારો રૂપિયો ક્યાંય વ્યર્થ નહીં જાય. અમારે જે પણ કાંઈ રામા મંડળનો રૂપિયો આવે છે એ અમે આવી કીટનું વિતરણ કરી અને અમે આ ગરીબ પરિવારને સહાય કરી છે. તો બને એટલો મિત્રો આ વિડીયોને શેર કરો, જેથી આજુબાજુના વિસ્તારમાં ખબર પડે કે આ લોકો રાત દિવસ ઉજાગરા કરી અને એક આ રામા મંડળ રમાડી અને આવા ગરીબોની હેલ્પ કરે છે. અને તમારે થોડીક હેલ્પની જરૂર છે. બને એટલો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. તમારાથી જ અમે આગળ વધી શકશું. જય હિન્દ, જય ભારત, જય રામાપીર.